સુરતની પાંડેસરા પોલીસ દ્વારા ગાંજો પકડી પાડવામાં સફળતા મળી છે। સુરતની પાંડેસરા પોલીસ દ્વારા 20 કિલો ગાંજા સાથે એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરતના પાંડેસરા પોલીસે બાતમીના આધારે પ્રેમનગર ભેદવાડાથી એક મહિલાને ગાંજો વેચાણ કરતા ઝડપી લેવાઈ હતી, જેમાં પાંડેસરાની સર્વેલન્સ પોલીસ દ્વારા રેડ કરતા મહિલા પાસેથી 2 કિલો 500 ગ્રામ જેટલો ગાંજો, જેની કિંમત 2,01,000 જેટલાનો ગાંજો કબજે કર્યો હતો, જેમાં પાંડેસરા પોસ્ટના પીઆઈ શ્રી ગઢવી સાહેબ દ્વારા ગાંજો વેચનાર મહિલા આરોપીને ગાંજો ક્યાંથી લાવી હતી, કોણ આપી ગયો એ જાણવા રિમાન્ડ લઈ વધુ આગળની તપાસ હાથ ધરી છે। નાઓની ટીમ બનાવી અને ચોક્કસની બાતમી હતી, ત્યાં ચોક્કસની બાતમી હતી, બાતમીના નામે એક ટીમ બનાવી અને પંચોને, સરકારી પંચોને બોલાવી અને પંચો સાથે રાખી અને ત્યાં રેડ કરતા ત્યાંથી 20 કિલો 152 ગ્રામ ગાંજો મળી આવે છે, જેની કિંમત 2,01,520 થાય છે। તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપીને વધુ રિમાન્ડ માટે ક્યાંથી લાવી છે, શું છે વિગત, એ વધુ વિગત માટે રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા કરવામાં આવેલી છે। આરોપીનો ભૂતકાળમાં 2022માં કામરેજમાં ગુનો આરોપી પર દાખલ થયેલો છે, તેમાં જામીન